मुख्यमंत्री भूपेन्द्र पटेल હોસ્પિટલ ખાતે દર્દીઓના ખબરંતર પૂછવા માટે પહોંચ્યા હતા અને જે લોકો દાઝ્યા હતા તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી હતી। ત્યારે હાલ રાજકોટ જઈશું હોસ્પિટલ, જ્યાં સહયોગી સંધ્યા મારી સાથે જોડાયેલા છે। સંધ્યા, થોડીવાર પહેલા જ જ્યારે સીએમ અહીંયા આવ્યા અને જે દાઝ્યા હતા તેમની સાથે વાતચીત પણ કરી હતી, શું વાતચીત થઈ હતી, શું ખાતરી આપવામાં આવી? जी अत्यारे अमे गिरिराज हॉस्पिटल पर उपस्थित छे, ज्यां एडमिट करवामां आवे छे। गईकाले जे दुर्घटना घटी तेमां घायल लोको अहींया एडमिट करवामां आवे छे। तेमना परिवारना लोको आपनी साथे छे। पहला आपनुं नाम जणावो। मारुं नाम छे चंद्रसिंह जाडेजा। जी, अने केटला लोको अहींया एडमिट छे आपना परिवारमांथी? अत्यारे अहींया गिरिराजमां 2 एडमिट छे अने बीजा 5 ने जे कोई शोधखोळ करी छे पण मळता नथी। तो आ तमाम लोग एटले 7 लोग त्या गया था फरवा माटे, जोवा माटे? 7 जना ने गया था डीएम जोन में। अने जे 5 लोग आप कहो छो के मिसिंग छे, शुं उम्र हशे, कोण कोण हता? एक मारा काकानो दीकरो छे वीरेन्द्रसिंह जाडेजा, एनी उम्र छे 42। बीजो एनो एक दीकरो छे धर्मराज सिंह, ई 10 वर्ष। पछी एक वीरेन्द्रसिंहना मोटा भाईने एक दीकरी छे, ई छे 12 वर्षनी आसपास। પછી એક એના વીરેન્દ્રસિંહના સાઠુભાઈનો દીકરો છે, એની ઉંમરની મને ખ્યાલ નથી, પૈયાની સાથે હતા। અને એક વીરેન્દ્રસિંહના શાળાના દીકરા ભાવનગર, એ આમની સાથે છે। તો તમામ લોકો રાજકોટના હતા, બહારથી આવ્યા હતા? એક ભાવનગરના છે, બાકી બધા છે અત્યારે રાજકોટમાં જ રહેશે બધા ટોટલી। એક સુરેન્દ્રનગર રહેશે। અચ્છા, કોઈ સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટથી। તો આ તમામ વેકેશન હતું માટે બધા સાથે મળીને ગયા હતા? હું વેકેશન માટે છોકરાઓને લઈને ને ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા। અને જેમાંથી એક જે અત્યારે ઘાયલ છે, મહિલા ઘાયલ છે, કેટલી એમની ઈજા, શું પહોંચ્યું? એને બહુ વાંધો નથી, પણ આ બધું જોઈને હેપતાઈ ગયા છે અત્યારે, એટલે એડમિટ રાખ્યા છે। સીએમ તેમને મળ્યા હતા, વાતચીત થઈ, શું વાતચીત કરી? સીએમ આવ્યા ત્યારે જ હું અહીંયા પહોંચ્યો હતો અને હર્ષ સંઘવી સાહેબને હું મળ્યો હતો, એટલે એને કીધું કે હું આ કડકમાં કડક પગલાં લઈશ। અને જે લોકો મિસિંગ છે એની કોઈ માહિતી આપના સુધી પહોંચી છે, મળી છે આપની માહિતી? અત્યાર સુધી અમે સિવિલ હોસ્પિટલે ગયા હતા, સવારે 4 વાગ્યા સુધી હતા। બધી રાજકોટની બધી હોસ્પિટલમાં બધે અમારા કુટુંબના બધા 15-17 જણા બધા એને નીકળી ગયા હતા। બધી હોસ્પિટલમાં જોયું, ક્યાંય અતો પતો લાગતો નથી। સિવિલ હોસ્પિટલમાં ચેક કર્યું? સિવિલ હોસ્પિટલમાં ત્યાં હજી ખાલી અમારા નામ નહીં લીધા અને ડીએનએ ટેસ્ટ માટે બોલાવ્યા હતા। એ હિતેન્દ્રસિંહ એને ડીએનએ ટેસ્ટ આપ્યો। તો આવા આપની સાથે એવા કેટલા પરિવાર હશે? અહીંયા પણ કેટલા પરિવારો એવા છે કે જેમના મિસિંગ છે? ના, અહીંયા બીજા 3-4-5 જણાને જ આપ્યા, બીજાને મને ખ્યાલ નથી। હું તો મારા કુટુંબની તો ખ્યાલ છે। તો હવે શું ઈચ્છો છો આપ? પોલીસ તરફથી, તંત્ર તરફથી શું ઈચ્છો છો? ના, પ્રશાસન પોલીસ ખાતા તરફથી સાથ સહકાર સારો મળે છે હાજી। તો આ પરિવાર એવો છે કે જેના એક જ પરિવારના 7 લોકો, જેમાંથી 2 લોકો ઘાયલ છે, 2 લોકો